નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. શહેરમાં હાહાકાર થઈ ગયો હતો. ગામના ઉતાર જેવા વંઠેલો માધવ શહેરના ધનાઢ્ય વેપારી કરોડીમલના દીકરા શિવલાલનું ખૂન કરી લોહીથી ભરેલા છરા સાથે પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. આખું શહેર માધવ ઉપર ફિટકાર વરસાવતું હતું. માધવને પોલીસે કસ્ટડીમાં લીધો. માધવને શિવલાલ સાથે કોઈ વેર ન હતું કે કોઈ અણબનાવ પણ ન હતો. માટે ખૂન કરવાનો ઉદ્દેશ જાણવા પોલીસે માધવને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડ દરમિયાન પણ પોલીસ માધવ પાસેથી ખૂન કરવાનું સાચું કારણ કઢાવી શકી ન હતી. માધવ પોલીસને તપાસમાં પૂરેપૂરો સહકાર આપતો હતો, પરંતુ ખૂન શા માટે કર્યું તે પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે તે હંમેશા મૌન રહેતો. નિયત સમયે ચાર્જશીટ દાખલ થઈ અને કેસ ચાલ્યો. માધવે કોઈ વકીલ રોક્યો ન હતો. નામદાર અદાલતે તેને મફત કાનૂની સેવા આપવાની ઓફર કરી, જે તેણે લેવાની ના પાડી. તેમ છતાં સરકારી કાયદા મુજબ માધવને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવી. માધવ તરફથી તેના બચાવમાં રજૂઆત કરવા માટે મફત કાનૂની સહાયના એડવોકેટની પેનલમાંથી એક સિનિયર વકીલની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી. માધવના વકીલે માધવને કાનૂની દાવપેચ સમજાવી, ઉલટ તપાસમાં સંભવિત પ્રશ્નો સામે કેવા જવાબો આપવા તે સમજાવ્યું હતું. માધવે વકીલની વાતો શાંતચિત્તે સાંભળી અને તે મુજબ વર્તવા સંમતિ આપી. પરંતુ જ્યારે કેસ ચાલ્યો ત્યારે તેણે સરકારી વકીલના દરેક પ્રશ્નના ઉત્તરમાં "મેં પોતે ખૂન કર્યું છે અને તેનો સ્વીકાર કરું છું" એમ કહી નામદાર અદાલતમાં પોતાનો ગુનો કબૂલ કરી લીધો. નામદાર અદાલતે માધવની નાની ઉંમરને ધ્યાને લઈ જન્મટીપની સજા ફરમાવી. જન્મટીપની સજા પૂરી કરી માધવ જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેના માતા-પિતા આ દુનિયામાં ન હતા. તે તેના ખોરડા પર ગયો, પરંતુ સાર સંભાળના અભાવે હવે તે ખોરડું ખંડેર બની ગયું હતું. સજા દરમિયાન જેલમાં કરેલા અર્થોપાર્જનથી લાંબો સમય જીવન નિર્વાહ થઈ શકશે નહીં તેવું માધવ જાણતો હતો. એટલે તેણે નોકરી શોધવા માટે પ્રયત્નો કર્યા. પરંતુ ખૂનના ગુનામાં સજા ભોગવી ચૂકેલાને કોઈ નોકરીએ રાખવા તૈયાર ન હતું. ત્યાં વળી તેણે એક નવું પરાક્રમ કર્યું. તેને શહેરના એક નામી ઉદ્યોગપતિ સેવંતીલાલના દીકરા સંજયને શહેરની બહાર આવેલા જૂના કિલ્લામાં ખૂબ ફટકાર્યો. આ ઘટના પછી માધવ પોલીસ સ્ટેશનના માર્ગે થઈ શહેર તરફ જતો હતો. ત્યારે તેણે સંજયને તેના પિતા સેવંતીલાલ સાથે પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળતા જોયા. તેણે વિચાર્યું કે કદાચ સંજયે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હશે. સંજય અને સેવંતીલાલને જોઈ માધવ સંતાઈ ગયો. જન્મટીપની સજા દરમિયાન જેલમાં થયેલા ખરાબ અનુભવોને કારણે હવે તેને ફરીથી જેલમાં જવું ન હતું.
તેથી તે લપાતો છુપાતો ત્યાંથી ચાલવા માંડ્યો. ત્યારે એક હવાલદારની નજર તેના પર પડતા તેણે માધવને રોકવા પ્રયત્ન કર્યો, પરંતુ માધવ એકદમ દોડવા માંડ્યો. તે જોઈ બીજા પોલીસ હવાલદારો પણ તેને પકડવા તેની પાછળ દોડ્યા. માધવ સ્ફૂર્તિથી રાતના અંધારાનો લાભ લઈ ભાગી ગયો. પોલીસ તેને પકડી ન શકી, પરંતુ તેને પકડવાના ચક્રો ગતિમાન કરી દીધા. સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કદમ મહેતા મોડી સાંજે પોતાના ઘરમાં દાખલ થયા. ત્યારે હંમેશાની જેમ તેમની પ્રેમાળ પત્ની અમીષાબેન બેઠક ખંડમાં હાજર ન હતા. ઉપરના બેડરૂમમાં અમીષાબેનનો કોઈની સાથે વાતચીત કરતા હોવાનો ગણગણાટ સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર કદમ ઉપર જવા જતા હતા. ત્યાં તેમણે અમીષાબેનને પગથિયાં ઉતરતા જોઈ તે દીવાનખંડના સોફા પર બેસી ગયા. અમીષાબેન પણ તેમની પાસે આવી સોફા પર બેઠા. નોકર પાણી લઈને આવ્યો. બંનેએ પાણી પીધું. કદમે સામે પડેલ મેગેઝીન પર અછડતી નજર કરી. અમીષાબેનને ઉદ્દેશીને પૂછ્યું, કોઈ મહેમાન છે ઘરમાં? અમીષાબેને કહ્યું, ના કદમ, તું ઉપર બેડરૂમમાં કોઈની સાથે વાત કરતી હોય તેવું મને લાગ્યું એટલે પૂછ્યું. અમીષાબેને હસીને હળવી મજાકમાં કહ્યું, તમને પોલીસવાળાઓને હંમેશા કંઈક ને કંઈક ભણકારા વાગતા જ હોય છે. કદમને પારખું નજરે નોંધ્યું કે અમીષાબેન તેની મજાક પાછળ કંઈક છુપાવી રહ્યા છે, પરંતુ તેણે તે વખતે અમીષાબેનની વાત માની લીધી. તે ફ્રેશ થવા વોશરૂમમાં ગયા. ફ્રેશ થઈ તેમણે ટીવી ઓન કર્યું. સ્થાનિક ચેનલમાં આજે માધવે ઉદ્યોગપતિ સેવંતીલાલના દીકરા સંજયને કરેલ મારપીટના સમાચાર દર્શાવતી સ્ટ્રીપ ફરતી હતી. ટીવી જોતા જોતા કદમે અમીષાબેનને પૂછ્યું, રાગિણી ઘરે આવી કે નહીં? રાગિણી તેમની યુવાન પુત્રી હતી. અમીષાબેન આજે થોડીક મોડી આવશે તેવું કહી રાગિણી 5 વાગ્યા પછી તેના કોઈ મિત્રને મળવા ગઈ છે. કદમ, જુવાન છોકરી પર તું ધ્યાન આપતી રહે. જમાનો ખરાબ છે. આજકાલ મારામારી, લૂંટફાટ, છેડતીના બનાવો ખૂબ વધી રહ્યા છે. અમીષાબેન, મને તમારા કરતાં રાગિણીની વધારે ફિકર છે. હમણાં આવતી જ હશે, કહી મહારાજને ડિનર સર્વ કરવાનું કહી કિચન તરફ ગયા. ઇન્સ્પેક્ટર કદમ વિચારી ઉપરના બેડરૂમ તરફ ગયા. તેમણે પોતાની અનુભવી નજર આમ તેમ દોડાવી. એક ખૂણામાં સંતાઈને બેઠેલા માધવ પર તેમની નજર પડી. માધવ કદમને જોઈ ભાગવા જતા પડી ગયો. કદમે તેને ગરદનથી પકડી ખેંચ્યો અને 2-4 ધોલ જમાવી દીધી. કદમ એક નાગી ગાળ બોલી માધવ પર તાડૂક્યા. શા ગુનો કરીને ભાગીને મારા ઘરમાં આવી સંતાયો છે? નાલાયક! કદમનો ગુસ્સાભર્યો અવાજ સાંભળી અમીષાબેન એકી શ્વાસે દાદરો ચડી ઉપર બેડરૂમ પાસે પહોંચી ગયા. કદમ માધવને ખૂબ જોરથી માર મારતા હતા. તે જોઈ અમીષાબેન વચ્ચે પડ્યા અને માધવને ન મારવા માટે કાકલુદી કરી. કદમને અમીષાબેનના આવા વર્તનથી આશ્ચર્ય થયું. તેમને લાગ્યું કે અમીષાબેન
માધવને આશરો આપ્યો છે. અમીષાબેને કહ્યું, કદમ શાંત થાઓ અને મારી વાત શાંતિથી સાંભળો. કદમ ગુસ્સાથી ધ્રુજતો હતો. તેણે અમીષાબેન પર એક તિરસ્કારભરી નજર નાખી કહ્યું, અમીષા, તને કંઈ ભાન છે? તું એક ગુનેગારને આપણા ઘરમાં આશરો આપી કેવડો મોટો ગુનો કરી રહી છે, તેનું તને ભાન છે? ગુનેગારનો આશરો આપી ગુનો કરવામાં મદદગાર થવા તારા સામે પણ ગુનો દાખલ થઈ શકે છે, તે તું જાણે છે. તું એક ખૂનીને આપણા ઘરમાં રાખવા તૈયાર થઈ. એક ખૂનીને? ધિક્કાર છે તને, ધિક્કાર. વળી તારે અને માધવને શો સંબંધ થાય છે તેની સ્પષ્ટતા કરીશ. અમીષાબેન અત્યાર સુધી ચૂપચાપ કદમના ગુસ્સાને સહન કરતા રહ્યા, પરંતુ કદમે જ્યારે માધવને ખૂની તરીકે સંબોધ્યો ત્યારે તે વાઘણની જેમ વિફરીને બોલ્યા, કદમ, સાંભળી લો, માધવ ખૂની નથી. હા, તે ખૂની નથી. પ્લીઝ તેને ખૂની ન કહો, પ્લીઝ. હું જાણું છું કે માધવ ખૂની નથી અને કદમ, તમે મારા અને તેના સંબંધ બાબતે સ્પષ્ટતા કરવાનું કહો છે તો કદમ, કાન ખોલીને સાંભળી લો કે માધવ મારા માજણિયા ભાઈ કરતાં પણ વિશેષ છે. આટલું બોલી અમીષાબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અમે ચમકવાનો વારો કદમનો હતો. કદમનો ગુસ્સો શાંત પડ્યો. તેમણે અમીષાબેનને પોતાના બાહુપાસમાં લીધા અને તેમની પીઠ પસરાવતા લાગ્યા. તેમણે અમીષાબેનને રડવા દઈ તેમનું હૃદય હળવું કરવા દીધું. અમીષાબેનના હિપકા શાંત થયા એટલે કદમે તેમને પાણી આપ્યું. અમીષાબેન પાણી પી સ્વસ્થ થયા. અમીષાબેને સ્વસ્થ થઈ કહ્યું, માધવ મારો ધર્મનો મોટો ભાઈ છે. તેણે કોઈ ખૂન નથી કર્યું. ભલે કોર્ટે તેને ગુનેગાર ઠેરવી જન્મટીપની સજા કરી હતી, પરંતુ તે નિર્દોષ છે. અમીષાબેન પળ એકના વિરામ પછી બોલ્યા, કદમ, તે દિવસે શિવલાલે મને તમારા નામથી મળવા બોલાવી હતી. તે મને એકતરફી પ્રેમ કરતો હતો. તેને તેના બાપના પૈસાનો ખૂબ ઘમંડ હતો. તેની આવરગી મને બિલકુલ પસંદ ન હતી. કોલેજમાં મને તે અવારનવાર પજવતો, મારી સાથે ખરાબ વર્તન કરવો અને લફંગાઈ પણ કરતો હતો. મેં એકવાર તેના વિરુદ્ધ પ્રિન્સિપાલને ફરિયાદ પણ કરી હતી, પરંતુ શિવલાલના પિતા કોલેજના શૈક્ષણિક મંડળના સભ્ય હોવાથી પ્રિન્સિપાલ સાહેબ શિવલાલ સામે તાત્કાલિક કોઈ પગલાં લેવા અસમર્થ હતા. તેમણે મજબૂરીવશ મને તેનાથી સાચવી અભ્યાસ કરવા વિનંતી કરી હતી. દરમિયાન મારી તમારી સાથે સગાઈ થઈ જતાં તે ધુઆપુઆ થઈ ગયો. આપણે નદીના કિનારે જ્યાં મળતા હતા તે જગ્યાએ તેણે મને તમારા નામથી એક ચિઠ્ઠી લખી મળવા બોલાવી હતી. આપણી નવી સગાઈ હતી. હું તમારા અક્ષરોથી પરિચિત ન હોવાથી તમારી ચિઠ્ઠી છે તેમ માની હું સાંજે નદી કિનારે પહોંચી ગઈ. સાંજ ઢળવા આવી ત્યાં સુધી હું તમારી રાહ જોતી રહી, પરંતુ તમે ન આવ્યા અને અંધારું થયું એટલે હું પાછી ફરતી હતી ત્યાં શિવલાલ આવી પહોંચ્યો. તેણે મને ખેંચી મારી સાથે
બળજબરી કરવા કોશિશ કરી એટલે અમારી વચ્ચે ઝપાઝપી થઈ. હું બચાવો બચાવોની બૂમો પાડવા લાગી. નદીના સામે કાંઠેથી આવી રહેલા માધવભાઈ મારી બૂમો સાંભળી ત્યાં આવી પહોંચ્યા અને મને બચાવવા કોશિશ કરવા લાગ્યા. શિવલાલ પણ શરીરે હૃષ્ટપુષ્ટ હોય બંને વચ્ચે ઝપાઝપી થતી રહી. શિવલાલ માધવભાઈને નીચે પાડી તેમની ઉપર ચડી બેઠો અને તેમની છાતી, ચહેરા અને પેટમાં મુક્કાના જોરદાર પ્રહાર કરવા લાગ્યો. મને માધવભાઈની ચિંતા થવા લાગી. તે દરમિયાન શિવલાલના પેન્ટના ગજવામાંથી એક ચપ્પુ નીકળી નીચે જમીન પર પડ્યું. મેં તે ચપ્પુ ઉઠાવી લઈ તેની કળ દબાવી તો તેનું ધારદાર ફણું ચમકી ઉઠ્યું. ચપ્પાની કળનો અવાજ સાંભળી શિવલાલ માધવભાઈને પડતો મૂકી મારી તરફ ફર્યો. મેં બચાવમાં ઉઘાડું ચપ્પુ હાથમાં પકડી રાખ્યું હતું. તે દરમિયાન માધવભાઈ બેઠા થઈ ગયા અને શિવલાલ મને ઈજા ન પહોંચાડે તે માટે શિવલાલને દૂર કરવા તેમણે પાછળથી એક ધક્કો માર્યો. પરંતુ દુર્ભાગ્યવશ શિવલાલ મારા પર આવી પડ્યો. તેવું જ મારા હાથમાં રહેલા ખુલ્લા ચપ્પાનું ફણું શિવલાલની છાતીમાં મર્મ સ્થાને ભચ્ચ કરતું ઘૂસી ગયું. શિવલાલ ઘાયલ થઈ કોથળાની જેમ નીચે પડ્યો. માધવભાઈએ મને તરત જ ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. હું ગભરાઈ ગઈ હતી. માધવભાઈની વાત માની હું ત્યાંથી નીકળી ગઈ. માધવભાઈએ મને પાછળથી જણાવ્યું હતું કે શિવલાલનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ ત્યાં તો થયેલી ઝપાઝપીના કારણે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં અન્ય કોઈની હાજરી પુરવાર થાય તો મને નડતરરૂપ થવાના ભયે તેમણે શિવલાલની લાશ પોતાના ખભે ઉપાડી ઘટના સ્થળેથી લગભગ અડધો કિલોમીટર દૂર લઈ જઈ પ્લાન્ટ કરી હતી. ત્યારબાદ મૂળ ઘટના સ્થળે કોઈ નિશાની બાકી ન રહે તેવી વ્યવસ્થા કરી હથિયાર સાથે પોલીસ સ્ટેશન હાજર થઈ માધવભાઈએ ગુનો કબૂલી લીધો હતો. અમીષાબેન આગળ કહ્યું. કોર્ટમાં કેસ ચાલ્યો અને જ્યારે માધવભાઈને જન્મટીપની સજા થઈ તે દિવસે હું ખૂબ રડી હતી. મારા દ્વારા થયેલા ગુનાની સજા માધવભાઈ ભોગવે તે વાત મારાથી સહેવાય નહીં. મેં મારા પિતાજીને તમામ બાબત જણાવી માધવભાઈને બચાવી લેવા હાઈકોર્ટમાં અપીલ કરવા આજીજી કરી. મારા પિતાએ થોડાક દિવસ બાદ મને જણાવ્યું કે સિનિયર વકીલોના મત મુજબ માધવે પોતાનો ગુનો સ્વીકારી લીધેલો હોય હાઈકોર્ટમાં કેસ જીતવાના ચાન્સ નહીવત છે. મને તે વખતે તેમની વાતમાં સચ્ચાઈ જણાઈ ન હતી. મને લાગ્યું હતું કે કદાચ હાઈકોર્ટમાં અપીલ દાખલ થયા પછી જો કોઈ વાત નીકળે અને તેમાં મારું નામ જાહેર થાય તો અમારા કુટુંબની બદનામી થાય. તે ડરથી તેમણે તે વાતનું પૂર્ણવિરામ મૂકી દીધું હતું. હા, તેમણે મને કહ્યું હતું કે માધવના મા-બાપ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેમની તમામ જરૂરિયાતો તે પૂરી કરતા રહેશે. મને તેમની તે વાતથી ખૂબ સધિયારો મળ્યો હતો અને હું રાજી થઈ હતી. મારા દિલનો બોજ થોડોક હળવો પણ થઈ ગયો હતો. મારા પિતાએ એમનું વચન પાળ્યું હતું અને માધવભાઈના મા-બાપ જીવ્યા
ત્યાં સુધી તેમને કોઈ વાતે તકલીફ પાડવા દીધી ન હતી. અમીષાબેને ઉમેર્યું, થોડોક સમય પછી આપણા લગ્ન થઈ ગયા. લગ્ન પછી મેં કેટલાક સામાજિક ઓર્ગેનાઇઝેશનમાં સભ્યપદ મેળવ્યું. જેલના કેદીઓને મળી તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા અમારા મંડળો અવારનવાર વિવિધ જેલની મુલાકાત લેતા હતા. હું જેલના કાર્યક્રમોમાં અચૂક ભાગ લેતી હતી અને તે બહાને હું ઘણીવાર માધવભાઈને જેલમાં મળી આવી હતી. રક્ષાબંધનના દિવસે દર વર્ષે માધવભાઈને રાખડી બાંધતી હતી. તે મને વીરપસલીમાં જે રકમ આપતા હતા તે રકમ હું હેતથી સ્વીકારી લેતી હતી અને તે રકમમાં મારા તરફથી ઘણી મોટી રકમ ઉમેરી હું તેમના માતા પિતાને પહોંચાડતી હતી. સમય પસાર થતો રહ્યો. માધવભાઈને જેલમાંથી છૂટા થવાનો સમય જેમ જેમ નજીક આવતો થયો તેમ તેમ મને તેમના ભાવિ જીવન વિશે ચિંતા થવા લાગી. માધવભાઈ ખૂબ સારા મોટર મિકેનિક છે એટલે તેમના માટે એક અદ્યતન મોટર ગેરેજ તૈયાર કરી તે જ્યારે જેલમાંથી છૂટે ત્યારે તેમને સીધા આપણા ઘરે તેડી લાવી તેમને તે મોટર ગેરેજ ભેટ આપવાની મેં ખાનગી તૈયારી કરી લીધી હતી. અમીષાબેને એકાએક માધવને સંબોધીને કહ્યું, માધવભાઈ, તમારે તો જેલમાંથી છૂટવાને હજુ 6 મહિનાની વાર હતી. તેમ છતાં તમે વહેલા કેમ છૂટી ગયા? પહેલીવાર માધવે ચૂપ્પી તોડતા કહ્યું, જેલમાં મારી સારી વર્તણૂકને ધ્યાને લઈ જેલર સાહેબે મને 6 મહિના વહેલો છોડી મૂકવા સરકારમાં ભલામણ કરી હતી, જેની મંજૂરી મળતા હું 6 માસ વહેલો છૂટી ગયો છું. કદમે માધવને ઉદ્દેશીને પૂછ્યું, માધવ, તું આટલો સારો છે તો પછી સેવંતીલાલના દીકરા સંજયને તે વિના વાંકે કેમ માર્યો? માધવ મૌન રહ્યો. કદમ ફરીથી માધવને જવાબ આપવા દબાણ કરે તે પહેલાં થોડે દૂર અંધારામાં ઊભી ઊભી અમીષાબેનની વાત સાંભળી રહેલી રાગિણી પ્રગટ થઈ બોલી, ડેડી, તેનો જવાબ હું આપું છું. અને આગળ બોલી, નદી કિનારેના પેલા જૂના કિલ્લામાં સૌ મિત્રો માટે એક સરપ્રાઈઝ પાર્ટી ગોઠવી હોવાની વાત જણાવી સંજયે મને ત્યાં બોલાવી હતી. હું ત્યાં પહોંચી ત્યારે ત્યાં સંજય એકલો જ હતો. હું થોડીક મૂંઝાઈ એટલે તેણે મને કહ્યું, હવે બીજા મિત્રો આવતા હશે, ચાલો આપણે થોડી રાહ જોઈએ. અમે મિત્રોના આવવાની રાહ જોતા જોતા વાતોએ વળગ્યા. વાતચીત દરમિયાન સંજય વિસ્કીના 4 પેગ પી ગયો. દારૂ પીવાના કારણે તે બહેકી ગયો અને એકાએક તેણે મારી છેડતી કરવાનું શરૂ કરી દીધું. મેં ગભરાઈને બૂમો પાડવા માંડી, જે સાંભળી મહેલના પાછળના ભાગેથી માધવ અંકલ અને આંટી આવી પહોંચ્યા. માધવ અંકલે સંજયને 2-4 તમાચા ચોળી દીધા. હું અને આંટી તરત ત્યાંથી નીકળી ગયા. મારી બહેનપણી પિંકીના ઘરે જઈ મેં આંટીને કહ્યું, આંટી, આ મારી બેસ્ટ ફ્રેન્ડનું ઘર છે અને હું અહીં સલામત છું, માટે તમારે જવું હોય તો જઈ શકો છો. પિંકીના ઘરે હું સલામત છું તેમ માની આંટી ત્યાંથી સંતોષ સાથે રવાના થઈ ગયા. થોડીક સ્વસ્થતા મેળવી હું ઘરે પહોંચી ત્યારે ડેડી, તમે મારી મમ્માને ધમકાવતા હતા
જો માધવ અંકલ અને આંટી સમયસર ત્યાં ન આવી પહોંચ્યા હોત તો ભગવાન જાણે આજે મારું શું થયું હોત. અત્યાર સુધી સ્વસ્થતા ધારણ કરી બોલતી રહેલી રાગિણી એકદમ ભાવુક થઈ અમીષાબેનને બાજીને રડવા લાગી. કદમે સંજયની તરત જ ધરપકડ કરી સિવિલ હોસ્પિટલે લઈ જઈ તેના બ્લડ સેમ્પલ લેવા સૂચના પોલીસ સ્ટેશને આપી દીધી. કદમે વળી માધવને પ્રશ્ન કર્યો, માધવ, તે અમીષાના ગુનાનો ઇલ્ઝામ તારા માથે કેમ લઈ લીધો હતો? માધવ બોલ્યો, સાહેબ, અમીષાબેનના પિતા નારાયણ કાકા મારી ગેરેજમાં ગાડીની સર્વિસ અને રિપેરિંગ કામ કરાવતા હતા. મેં મારા પિતાને ઓળખતા હતા અને અમારી નબળી પરિસ્થિતિની માહિતગાર હતા. મને મદદ કરવા તે હંમેશા બિલ કરતાં વધારે રકમ આપી જતા. મને તેઓ ઘણીવાર કહેતા, જો માધવ, તારે જ્યારે પણ મારી કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો મારો દરવાજો અડધી રાત્રે ખટખટાવજે. હું તારી મદદ જરૂર કરીશ. સાહેબ, આ જમાનામાં આવી ભાવના કોનામાં હોય છે? તેથી જ્યારે અમીષાબેન મુસીબતમાં સપડાયા ત્યારે તેમને બદનામીથી બચાવવાની મારી ફરજ સમજી મેં ગુનો મારા માથે ઓઢી લીધો હતો અને તેમની બદનામી ન થાય તે માટે મેં આજીવન મારું મોઢું ખોલ્યું ન હતું. કદમ માધવનો જવાબ સાંભળી સ્તબ્ધ થઈ ગયો. તેને માધવની સરખામણીએ પોતાની જાત ખૂબ વામણી ભાસી. માધવ આગળ બોલ્યો, સાહેબ, નારાયણ કાકા પણ મને જેલમાં મળવા આવતા હતા. તેમણે મને જેલમાંથી છૂટ્યા બાદ મળવાનું કહ્યું હતું. આજના આ મારામારીના બનાવ પછી હું આ પ્રકરણમાં ફસાઈ ન જાઉં તે માટે તેમની મદદ મેળવવાના ઈરાદેથી તેમના મળવા ગયો હતો. મેં તેમને આજના બનાવની સત્ય હકીકત જણાવી. તેમણે મને કહ્યું કે તેમને એક અર્જન્ટ મીટિંગમાં જવું છે, પણ ચિંતા ન કર, જમાઈરાજ કદમ સિટી પોલીસ સ્ટેશનમાં પીઆઈ છે, માટે તું તેમના ઘેર જઈ સાચી વાત જણાવી દે. હું અમીષાને ફોન કરી જણાવી દઉં છું અને મીટિંગ પતાવી હું પણ ત્યાં આવી પહોંચીશ. તેમની સલાહ અનુસાર હું અમીષાબેનને મળવા આવ્યો હતો. રાગિણી તમારી દીકરી છે તે હું જાણતો ન હતો. હું મારી પૂરી વાત અમીષાબેનને જણાવું તે દરમિયાન તમે આવી ગયા. કદાચ ભગવાનને આપણે ભેગા કરવા હશે એટલે આ બનાવ બન્યો હશે. માધવે તેની વાત પૂરી કરી એટલે કદમે માધવનો આભાર માન્યો અને તેની સાથે કરેલ દુર્વ્યવહાર માટે માફી પણ માગી. થોડીવાર પછી સૌ સ્વચ્છ થઈ જમવા બેસી ગયા. જમ્યા પછી અમીષાબેને માધવને ઉદ્દેશીને પૂછ્યું, માધવભાઈ, તમારી સાથે બીજલ હતી? માધવે ચહેરા પર શરમના ભાવ સાથે માથું હલાવી હા કહી. અમીષાબેને હસીને કહ્યું, તો પછી મારે હવે તેનો પણ રસ્તો કરવો પડશે એમને? કંઈ પણ બોલ્યા વિના માધવે પથારીમાં લંબાવ્યું. માધવ ભૂતકાળમાં સરી પડ્યો. માધવને ભણવું ગમતું ન હતું એટલે તે તેના ઘર પાસે આવેલી મંગળ કાકાની મોટર ગેરેજમાં જઈ બેસતો અને તેમને મદદ કરતો હતો.
મંગળ કાકા તેને ભણી ગણીને સારો ધંધો કરવાની સલાહ આપતા. પણ માધવ કહેતો, મંગળ કાકા, મારે ભણવું નથી. મને ગાડીઓ ચલાવવાનું ખૂબ મન થાય છે, માટે મને ગેરેજમાં નોકરીએ રાખી લો. મને કામ શીખવાડજો, પગાર નહીં આપો તો ચાલશે. મંગળ કાકાએ માધવને એક દિવસે તેના બાપાને ગેરેજ પર લાવવા કહ્યું. માધવ બીજા દિવસે તેના બાપા શંકરને લઈ ગેરેજ પર હાજર થયો. મંગળ કાકાએ શંકર સાથે વાતચીત કરી માધવને ગેરેજમાં મોટર મિકેનિકનું કામ શીખવાડવા રાખી લીધો. માધવ ત્યારે 16 વર્ષનો હતો. મંગળ કાકાની પત્ની ગજરાબાનું મૃત્યુ થઈ ગયું હતું. તેથી 12-13 વર્ષની બીજલ તેને આવડે તેવી રસોઈ બનાવી રોજ બપોરે તેના પિતા મંગળ કાકા માટે ટિફિન લઈને આવતી અને સાંજ સુધી ગેરેજમાં રોકાઈ મંગળ કાકાને કામમાં મદદ કરતી. માધવના આવ્યા પછી બીજલને મંગળ કાકાને કોઈ મદદ કરવાનું રહેતું ન હતું. તેમ છતાં તે સાંજ સુધી ગેરેજમાં રોકાતી હતી અને માધવને કામ કરતો નિહાળતી રહેતી. માધવ જ્યારે મોટરને જેક પર ચડાવતો હોય ત્યારે કે ખૂબ ફિટ થઈ ગયેલા બોલ્ટને પાના વડે ખોલવાની મથામણ કરતો હોય ત્યારે તેના બાવડાના ઉભરાતા સ્નાયુઓને બીજલ અહોભાવથી જોઈ રહેતી. કોઈક વાર બોલ્ટના ઘસાઈ ગયેલા પેલમાંથી પાનું છટકી જાય અને માધવનો હાથ પાના સાથે નીચે જમીન પર અથડાય ત્યારે તે જોરથી હસી પડતી. 2 વર્ષમાં મંગળ કુશળ કારીગર થઈ ગયો. બીજલ હવે જુવાન થઈ રહી હતી. તેના અંગ ઉપાંગોના આકાર અને ઉભાર બદલાવા લાગ્યા હતા. તેના મનમાં ઉઠતી ઊર્મિઓ હવે તેના ચહેરા પર પડઘાતી હતી. માધવ જ્યારે તાકીને બીજલની આંખોમાં તેની આંખો પોરવાતો ત્યારે બીજલના હૃદયમાં ઉથલ-પૂથલ મચતી. તેના દિલમાં એક અપરિચિત ટીસ ઉઠતી. હવે બીજલ માધવ સાથે વાતો કરતી વખતે શરમાઈ જતી હતી. બંને જણા એકબીજાને મનોમન ચાહવા લાગ્યા હતા. મંગળ કાકાની તબિયત નરમ ગરમ રહેતી હોવાથી તે ગેરેજમાં બહુ આવતા ન હતા. માધવ હવે ગેરેજનો અડધો ભાગીદાર હતો. મંગળ કાકા ગેરેજનો બધો ભાર માધવ પર નાખી દઈ નિશ્ચિત થઈ ગયા હતા. જાણે કે તેમને રિટાયરમેન્ટ લઈ લીધી હતી. મંગળ કાકા ગેરેજે આવતા ન હોવાથી બીજલનું ગેરેજમાં આવવાનું ઓછું થઈ ગયું હતું, જે માધવને ગમતું ન હતું. માધવ રોજ સવારે મંગળ કાકાને મળવાના બહાને તેમના ઘરે જઈ બીજલના હાથની ચા પી ગેરેજમાં આવતો. બીજલને પણ જ્યારે મોકો મળે ત્યારે અઠવાડિયામાં 1-2 વાર બપોરે ગેરેજમાં આવી માધવના દર્શન કરી તેના હૃદયને તૃપ્ત કરી જતી હતી. એક દિવસે બીજલે માધવને ફરિયાદ કરી કે તેમના ઘર પાસે રહેતા કાળુનો ડોળો તેમના પર છે અને આવતા જતા તેને ખૂબ પજવે છે. માધવ બીજલની ફરિયાદ સાંભળી સીધો કાળુના ઘેર જઈ પહોંચ્યો અને તેને બહાર ફળિયામાં ઢસડી લાવી ખોખરો કરી કહી દીધું કે હવેથી બીજલને પજવતો નહીં, નહીંતર કમોતે મરીશ. બસ તે દિવસથી બીજલે માધવને પોતાના મનના માણીગર તરીકે સ્થાયી દીધો હતો અને મનોમન માધવનું
સ્વામિત્વ સ્વીકારી લીધું હતું. મંગળકાકા અને ફળિયાવાળા પણ સમજી ગયા હતા કે માધવ જ બિજલનો ભાવિ ભરતાર છે. મંગળકાકાના શિરેથી બિજલ માટે યોગ્ય વર શોધવાનું ખૂબ મોટું ભારણ ઓછું થઈ ગયું હતું. હવે તેમણે બિજલના હાથ પીળા કરી જવાબદારીમાંથી વહેલી તકે પરવારી નિશ્ચિત થઈ જવાનું મનોમન નક્કી કરી લીધું હતું. બિજલને માધવ સાથે હરવા ફરવાની છૂટ મળી ગઈ હતી. જે દિવસે શિવલાલવાળો પ્રસંગ બન્યો ત્યારે માધવ અને બિજલ નદીની પેલે પાર જૂના કિલ્લા પછવાડે પ્રેમ ગોષ્ઠી કરતા હતા. અંધારું થતાં બંને ઊભા થયા અને બિજલે ટૂંકા માર્ગેથી પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. જ્યારે માધવને બજારમાં થોડુંક કામ હોવાથી તે શહેર તરફ જવા નદી પાર કરતો હતો ત્યારે અમીષાબેનની બચાવો બચાવોની બૂમો સાંભળી તે બાજુ ગયો અને સંજોગોવશાત શિવલાલના ખૂનનું આડ સ્વીકારી જન્મટીપની સજા ભોગવી આવ્યો. જેલમાંથી છૂટી આજીવિકા રળવા માધવે મોટર મિકેનિક તરીકે નોકરી શોધવા શહેરની મોટર ગેરેજોમાં 2 દિવસ ખૂબ રઝળપાટ કર્યો, પરંતુ ખૂનના આરોપ હેઠળ સજા ભોગવેલને કોઈ નોકરી રાખવા તૈયાર ન હતું. નારાયણ કાકા અને અમીષાબેને જેલમાંથી છૂટી તેમને મળવા કહ્યું હતું, પરંતુ માધવ તેમના ઘરે જવામાં અચકાતો હતો. મંગળકાકાના મૃત્યુ થઈ ગયું હતું. ભાડું ન આપી શકવાના કારણે માલિકે ગેરેજ ખાલી કરાવી દીધું હતું. બિજલ તેની સાથે ઘર સંસાર માંડવાના આશાવાદ સાથે જીવી રહી હતી અને મજૂરી કરી માંડ માંડ તેનું ગુજરાન ચલાવતી હતી. બિજલ એકલી હોય તેની સાથે લગ્ન વિના રહી શકાય તેમ ન હતું. તેથી તેણે બીજા શહેરમાં જ્યાં કોઈ ઓળખતું ના હોય ત્યાં જઈ કોઈ ગેરેજમાં નોકરીએ રહેવાના ઈરાદા સાથે જતા પહેલાં બિજલને એકવાર મળી લેવા નદી પારના જૂના કિલ્લા પાછળ તેમના પ્રિય સ્થળે મળવા બોલાવી હતી. બિજલ આવતાની સાથે માધવને વળગીને રડવા લાગી. માધવ મર્દ હોવા છતાં ખૂબ લાંબા વિરહ પછીના બિજલ સાથેના મિલનથી ભાવુક થઈ ગયો. બંને ઘણા લાંબા સમય સુધી એકબીજાને વળગીને પ્રેમ કરતા રહ્યા. ત્યાં રાગિણીની બચાવો બચાવોનો બૂમો સાંભળી બંને દોડીને જૂના કિલ્લામાં પહોંચી ગયા. બધા જાગો છો કે સૂઈ ગયા? નારાયણ કાકાના પોકારથી માધવ વર્તમાનમાં પાછો ફર્યો. નારાયણ કાકાએ માધવ મારામારીના કેસમાં નિર્દોષ હોવાથી તેની સામેના મારામારીના કેસમાં કોઈ કાર્યવાહી ન કરવા કદમને આગ્રહ કર્યો અને આગળ કહ્યું, આમ પણ બિચારાને વિના વાંકે જન્મટીપની સજા ભોગવવી પડી છે. મને તેનું ખૂબ દુઃખ છે. પછી તેમણે માધવને બોલાવી કહ્યું, માધવ, તું કાલથી મારા ડ્રાઈવર તરીકે નોકરીએ આવી જજે. મારા બંગલાની પાછળ ડ્રાઈવરને રહેવા માટેનું ક્વાર્ટર છે, તેમાં તારે રહેવાનું છે. મેં અને અમીષાએ તારા માટે નવું અદ્યતન ગેરેજ બનાવવા શહેર બહાર હાઈવે પર જગ્યા લઈ રાખી છે. ગેરેજ બાંધવાનું કામ પૂરું થાય અને તું તારો નવો ધંધો શરૂ કરે ત્યાં સુધી મારી સાથે હરફર અને મજા કર. પછી હસીને બોલ્યા,
અલિયા કોઈ રોટલા કઢી આપનારી શોધી રાખી છે કે મારે શોધવાની છે? નારાયણ કાકાના છેલ્લા પ્રશ્નના જવાબમાં અમીષાબેન બોલ્યા, પપ્પા, રોટલા કરનારી તો માધવભાઈએ શોધી જ રાખી છે. આપણે તો ફક્ત લગ્ન જ કરાવી આપવાના છે. નારાયણ કાકા, ચાલો લગ્ન તો કરાવી દઈશું, પણ કોણ છે એ તો કહો. અમીષાબેન, ગેરેજવાળા મંગળ કાકાની બીજલ. બીજલ ખૂબ સારી છોકરી છે. મેં તેને ઘણીવાર જેલમાં માધવની મુલાકાતે આવતી જોઈ છે. બંનેના જીવ મળેલા છે. તો બહુ સરસ, કહી નારાયણ કાકા હસતા હસતા સૌની વિદાય લઈ રવાના થયા. બીજા દિવસે સંજયના લોહીમાં આલ્કોહોલની માત્રાની ખરાઈ કરવા માટે લીધેલા સેમ્પલ લેબોરેટરીમાં મોકલતા પહેલા કદમે ઉદ્યોગપતિ સેવંતીલાલ અને તેના દીકરા સંજયને પોલીસ સ્ટેશને બોલાવી સંજયે ગઈકાલે કરેલા પરાક્રમથી વાકેફ કરી સંજયને ખૂબ ધમકાવ્યો. સંજયે ભવિષ્યમાં તેવી ભૂલ ન કરવાનું વચન આપ્યું અને માધવ સામેની ફરિયાદ પાછી ખેંચી લીધી. એટલે કદમે તે કેસ પર પૂર્ણ વિરામ મૂકી દીધું. 8 મહિનામાં અમીષાબેન અને નારાયણ કાકાએ ખૂબ જહેમત ઉઠાવી માધવનું નવું અદ્યતન મોટર ગેરેજ અને માધવને રહેવા માટે ગેરેજની ઉપર એક સુંદર સુખ સુવિધાવાળું મકાન બાંધી દીધું. ગેરેજના ઉદ્ઘાટનના 1 દિવસ પહેલા માધવના અને બીજલના લગ્ન પણ ઉકેલાઈ ગયા. માધવ અને બીજલ કરતાં અમીષાબેન વધારે ખુશ હતા. તેમના હૃદય પરથી ખૂબ મોટો બોજો ઉતરી ગયો હતો. સમય તેનું કામ કરતો રહ્યો. અમીષાબેનની રાગીણીનું લગ્ન થઈ ગયું હતું. તે પરણીને સ્વિટ્ઝરલેન્ડમાં રહેતી હતી. તેને 2 બાળકો હતા. તેનો સંસાર ખૂબ સુખી હતો. માધવે ગેરેજના કામ સાથે જૂની ગાડીઓના લે-વેચની કામગીરી પણ શરૂ કરી હતી. હવે તે ખૂબ સારું કમાતો હતો. પરણ્યાના 1 વર્ષમાં તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો. અમીષાબેને ફોઈ હોવાના નાતે માધવ અને બીજલના દીકરાનું નામ અમિત રાખ્યું. અમિત સૌની દેખરેખ હેઠળ મોટો થવા લાગ્યો. અમીષાબેનને બાળકોમાં ફક્ત એક રાગીણી હતી અને તે પણ પરણીને તેના પતિ સાથે સ્વિટ્ઝરલેન્ડમાં રહેતી હોય. અમીષાબેનને અમિત સાથે વિશેષ લગાવ હતો. તે પણ ભણવામાં ખૂબ હોશિયાર હતો. તે સારા એથ્લેટ પણ હતો. તેણે કરાટેમાં બ્લેક બેલ્ટ મેળવ્યો હતો. અમિતે ચાલુ વર્ષે તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. અમિત ઊંચો અને દેખાવડો હતો. તેને મિલિટરીમાં ઓફિસર થવાની ખેવના હતી. શહેરના અગ્રણી અને એક રાજકીય પક્ષના ઊંચા ગજાના નેતા સોમિલભાઈની દીકરી તનુજા અમિતના પ્રેમમાં હતી. એક દિવસે અમિત અને તનુજા લોંગ ડ્રાઈવ પર ગયા હતા. રાત્રે પાછા ફરતા શહેર નજીક હાઈવે પર એક સુમસામ જગ્યાએ કોઈ યુવતીની ચીસ સાંભળી અમિતે સજ્જડ બ્રેક મારી. તેની ગાડી રોકી. જે બાજુથી અવાજ આવ્યો હતો તે બાજુ અમિત અને તનુજા ગયા. અમિતે 3-4 લફંગાઓને ઝાડી ઝાંખરામાં
એક યુવતીને પજવતા અને તેની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા જોયા. પેલી યુવતીએ તેને છોડી દેવા કાકલુદી કરતી રહેમની ભીખ માગતી હતી. પેલા નરપિશાચો યુવતીની દયનીય સ્થિતિનો વિકૃત આનંદ ઉઠાવતા હતા. આ દ્રશ્ય જોઈ અમિતનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે દૂરથી સત્તાવાહી અવાજે હાકોટો પાડી પેલા લફંગાઓને યુવતીને છોડી દેવા જણાવ્યું. નરપિશાચોએ એક અટ્ટહાસ્ય કરી યુવતીને છેડતી ચાલુ રાખી. અમિતે પેલા લફંગાઓ પાસે જઈ તેમના કોલર પકડી દૂર કર્યા અને તેમના પર કરાટેના દાવ અજમાવી અધમુઆ કરી મૂક્યા. તનુજાએ પેલી યુવતીને પોતાની પાસે ખેંચી લીધી અને તેના ફાટેલા કપડા પર ઓવરકોટ ઓઢાડી દીધો. યુવતી ફફડતી રડવા લાગી. તનુજાએ તેને પોતાના બાહુપાશમાં સમાવી લઈ આશ્વાસન આપ્યું. પેલા નરાધમો અંધારાનો લાભ લઈ ત્યાંથી પલાયન થઈ ગયા. અમિત, તનુજા અને પેલી યુવતી ગાડીમાં બેઠા. તનુજાએ યુવતીને વિગતો મેળવી. તેનું નામ કવિતા હતું. તે શહેરના જાણીતા ક્રાઇમ એડવોકેટ અને એક રાષ્ટ્રીય રાજનીતિક પાર્ટીના નેતા શ્યામ શર્માની પુત્રી હતી. તે ટ્યુશન ક્લાસથી આવતી હતી જ્યાં નરાધમોએ દુષ્કર્મ કરવાના ઈરાદાથી તેમનું અપહરણ કરી ઉઠાવી ગયા હતા. અમિત અને તનુજા કવિતાને તેના પિતાના ઘરે પહોંચાડી મોડી રાત્રે પરત ફર્યા. અમિત અને તનુજાને આવતા વાર લાગી હતી, તેથી બીજલ ખૂબ ચિંતામાં હતી. તેમને બંનેને હેમખેમ ઘરે આવેલા જોઈ તેનો ઉદ્વેગ શાંત થયો. તેમ છતાં કેમ આટલું મોડું થયું તેનું કારણ પૂછ્યું તો તનુજાએ અમિત દ્વારા કવિતાની આબરૂ બચાવવાનો આખો પ્રસંગ બીજલને કહી સંભળાવ્યો. તનુજાએ પોતાની વાત પૂરી કરી એટલે બીજલે અમિતનો કાન ખેંચી હસતા હસતા કહ્યું, અદલ તારા બાપ પર ગયો છે. બીજલની કોમેન્ટ સાંભળી માધવે પોતાની મૂછા પર તાવ દીધો અને બોલ્યો, આખરે દીકરો તો મારો છે ને? બીજલ બોલી, હા ભાઈ, એટલે તો તમારા પગલે ચાલે છે. ઘરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. એડવોકેટ શ્યામ શર્મા રાત્રે જ કવિતાને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા અને પેલા 4 લફંગાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી. 2 દિવસમાં પોલીસ દ્વારા તે લફંગાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. તનુજા અને અમિતને તેમની ઓળખ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. કવિતા, તનુજા અને અમિતે ઓળખ પરેડમાં પેલા 4 લફંગાઓને ઓળખી બતાવ્યા. પોલીસે તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી. નારાયણ કાકા 80 વર્ષે પણ ખૂબ સારું સ્વાસ્થ્ય ધરાવતા હતા. તેઓ ચાલુ MLA હતા. અમિતની બહાદુરીની વાત સાંભળી તેમને ગર્વ થયો એટલે નાગરિક શૌર્ય એવોર્ડ માટે અમિતના નામની ભલામણ કરી હતી. તનુજાના પિતા સોમિલભાઈએ પણ નારાયણ કાકાની ભલામણના ટેકામાં એમના પક્ષ મારફતે અમિતને એવોર્ડ મળે તે માટે ભલામણ પત્ર પાઠવ્યો હતો. થોડા સમય પછી રાષ્ટ્રપતિ એવોર્ડ માટે અમિતનું નામ પસંદગી યાદીમાં આવેલું જોઈ સૌ ગેલમાં આવી ગયા અને અમિત પર અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ. અમિત એવોર્ડ લેવા દિલ્હી ગયો હતો. તનુજા પણ તેની સાથે દિલ્હી ગઈ હતી.
કદમ મહેતા પોલીસ કમિશનરના હોદ્દા પરથી તાજેતરમાં નિવૃત્ત થયા હતા. નિવૃત્ત પોલીસ કમિશનર કદમ મહેતાના ઘરમાં માધવ, બીજલ, નારાયણ કાકા, સોમિલભાઈના પત્ની દમયંતીબેન, કવિતા, એડવોકેટ શ્યામ શર્મા અને અમિતના મિત્રો અમિતને મળેલ સન્માનની ઉજવણી માટે એકઠા થયા હતા. અમિત અને તનુજા દિલ્હીથી પરત આવવા વિમાન મારફતે રવાના થઈ ગયા હતા. તેમને લેવા માટે કાર એરપોર્ટ પર હાજર હતી. સૌ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. થોડીવારમાં અમિત અને તનુજાને લઈ કાર આવી પહોંચી. હાજર સૌએ અમિતને તાળીઓથી વધાવી લઈ અભિનંદનની વર્ષા કરી. અમીષાબેને સૌને ભોજન લેવા વિનંતી કરી એટલે અમિત એકદમ સિરિયસ થઈ બોલ્યો, ફોઈ, મારે ઉપવાસ છે અને હું રાગિણીબેનના હાથે જ પારણા કરીશ. અમીષાબેન હળવાશથી બોલ્યા, ભાઈ, તું વળી આ નવો ફતવો ક્યાંથી લાવ્યો? અને તે કદી તારા જીવનમાં કોઈ ઉપવાસ કર્યો છે તો આજે ઉપવાસી બની ગયો. ચાલ, મજાક છોડ અને જમી લે. અમિત બોલ્યો, મારી ફોઈના સોગંદ, જો હું ખોટું બોલતો હોઉં તો આજ મારે ઉપવાસ છે અને હું રાગિણીબેનના હાથે જ પારણા કરીશ, નહીંતર ભૂખ્યો મરી જઈશ. અમીષાબેન અમિતના મોઢા પર હાથ મૂકી દીધો અને રડતા રડતા બોલ્યા, બેટા, રાગિણીને સ્વિટ્ઝરલેન્ડથી આવવામાં 1 અઠવાડિયું નીકળી જશે. ત્યાં સુધી હું તને ભૂખ્યો નહીં રહેવા દઉં. ચાલ, જમી લે. તે મારા સોગંદ ખાધા છે ને? તો છો ને હું મરી જતી, પણ તારા જીવને કંઈ થાય તે મારાથી નહીં જીરવાય, બોલી અમીષાબેન રડી પડ્યા. માધવ અને બીજલ પણ અમીષાબેનની અમિત પ્રત્યેની લાગણી જોઈ ભાવુક થઈ ગયા. એટલામાં એક ટેક્સી બંગલાના પોર્ચમાં આવી ઊભી રહી. ટેક્સીમાં કોણ આવ્યું તે જોવા સૌની નજર તે તરફ મંડાણી. રાગિણીને તેના પતિ અને બાળકો સાથે ટેક્સીમાંથી ઉતરતા જોઈ સૌને સુખદ આશ્ચર્ય થયું. રાગિણીને અમિતે જ બોલાવી છે તેવું સમજતા અમીષાબેનને વાર ન લાગી. તેમણે અમિતનો કાન ખેંચી કહ્યું, ચાલબાજ, અમોને અંધારામાં રાખી રાગિણીને બોલાવી છે અને તેના હાથે જ પારણા કરવાની જીદ લઈને બેઠો છે, લુચ્ચા. અમિત ઓહો આવું જ કહી હસી પડ્યો. સૌ જમવાનું શરૂ કર્યું. ફ્રેશ થઈ રાગિણી અને તેનો પરિવાર પણ તેમની સાથે જમવામાં જોડાઈ ગયા. જમણવાર પૂરો થયો એટલે સોમિલભાઈ સૌ સાંભળે તેમ બોલ્યા, લેડીઝ એન્ડ જેન્ટલમેન, યોર અટેન્શન પ્લીઝ. સૌના કાન સરવા થયા. સૌ શાંત થયા એટલે તેમણે કહ્યું, માધવભાઈ, બીજલબેન, કદમભાઈ, અમીષાબેન, જો આપ સૌ મારી દીકરી તનુજાને તમારા ઘરની લક્ષ્મી તરીકે સ્વીકાર તૈયાર હોય તો હું તનુજાનું સગપણ અમિત સાથે કરવા માગું છું. સૌએ તેમની ઓફર સ્વીકારી લીધી. રાગિણીએ તનુજાને મારી મીઠડી ભાભી કહી તેની સોળમાં ખેંચી તેની ગાલ પર ચૂંટલી ભરી લીધી. તનુજા શરમાઈ ગઈ.
સૌ મહેમાનો વિખરાયા એટલે અમીષાબેને માધવને કહ્યું, માધવભાઈ, મારા ગુનાની સજા તમારે ભોગવવી પડી છે. તેનું ઋણ તો કદી ઉતારી શકીશ નહીં, પરંતુ તમે મને માફ કરી દો તો જ હું બોજ મુક્ત થાવ. માધવે કહ્યું, મારી બેના, મારા મનમાં કદી એવો વિચાર પણ નથી આવ્યો કે તમે મારા ગુનેગાર છો. મેં નારાયણ કાકાની માણસાઈથી પ્રેરાઈ સ્વેચ્છાએ તમારો ગુનો મારા માથે ઓઢી લીધો હતો. અને એ ખૂન હતું જ નહીં, એક અકસ્માત હતો. માટે તમારા દિલ પર કોઈ બોજ રાખશો નહીં. વધુમાં તેના બદલામાં મારા જેવા એક સામાન્ય માણસને તમે ભાઈ બનાવી જે અદકેરું માન બક્ષ્યું છે અને સમાજમાં ઉન્નત શિરે જીવવાનો જે મોકો આપ્યો છે તે મારે માટે ખરેખર તો હું તમારો આભારી છું. આમ છતાં તમારા દિલની તસલ્લી માટે હું તમને માફ કરું છું. માધવના આ શબ્દો સાંભળી નારાયણ કાકા માધવને પોતાની છાતી સરસો ચાંપી બોલ્યા, માધવ, તે આજે મારા દિલ પરથી પણ ખૂબ મોટો બોજો દૂર કરી દીધો છે. આટલા વર્ષો સુધી હું અને અમીષા કેટલા હિજરાયા છીએ તે અમે પણ જાણીએ છીએ. તે અમારી આબરૂ સાચવવા આપેલ બલિદાનની અને તારી ખાનદાનીને વંદન કરું છું. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.